સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા વોર્ડ નંબર 8, 9 અને 11ના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા દશામા તળાવ પાસેના સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના 1560 જેટલા મકાનોને પાલિકાના પાણીના કનેક્શનનું જોડાણ કરવામાં આવ્યું હતું। આ સાથે દશામા તળાવ પાસેની ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પાલિકાને કબજા સોંપણી પ્રસંગે માપણી તેમજ પ્લાનિંગ માટે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના 1560 જેટલા નાગરિકો બોરવેલનું પાણી પીતા હતા અને ઘણા સમયથી બોરવેલ બંધ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાતી હતી। ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે આજે પાણીના કનેક્શનનું જોડાણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે તેમની છબીને પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી, જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાનિક કાઉન્સિલરો શ્રીરંગ આયરે, સુરેખા પટેલ, રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ, મહાલક્ષ્મીબેન, રાજેશ પ્રજાપતિ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના સ્થાનિક રહીશોએ પાણીના કનેક્શનના જોડાણ બદલ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। બોરવેલનું પાણી આવતું નહોતું અને પથ્થરો આવી ચૂક્યા છે અને આ કોર્પોરેશનની પાણીની જરૂર જ હતી અને ટાવરવાળા બધા, હું એચ ટાવરની પ્રમુખ છું અને મારે પાણીની ખાસ જરૂરત છે, કારણ કે પાણીથી 1 વર્ષથી પાણી બહારથી વેચાતું લાવતા હતા। 20 રૂપિયાનો જગ આવે, ગરીબ પ્રજા ક્યાંથી પાણી લાવે? હવે પાણીની કેયુર રોકડિયા સાહેબનો આભાર કે જેથી કરીને અમારી મદદ કરી અને જ્યારે બી તકલીફ હોય ત્યારે કેયુર રોકડિયા સાહેબ અમારી સાથે જ છે। ત્યારબાદ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલરો તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ દશામા તળાવની મુલાકાત કરી હતી। આગામી સમયમાં દશામા તળાવ પાસેની જગ્યાએ તળાવને બ્યુટિફિકેશન તથા નવી પાણીની ટાંકી અને નવો સંપ બનાવવામાં આવશે। સાથે જ તળાવમાં બ્યુટિફિકેશન દરમિયાન પાથવે, જોગિંગ ટ્રેક, ગઝેબો અને બાળકોના રમવા માટે રમતગમતના સાધનો સહિતની લોક ઉપયોગી સવલતો ઊભી કરવામાં આવશે। અટલ બિહારી વાજપેયીજીનો આજે 100મો જન્મદિવસ અને જ્યારે સરકાર એને સુશાસન દિવસે ઉજવે છે ત્યારે લોકો સુધી સુશાસનની પ્રતીતિ થવી એ ખૂબ જરૂરી છે। આજે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના 1500 જેટલા મકાનો એટલે કે 4500 જેટલા નાગરિકોને જે બોરનું પાણી પીવું પડતું હતું, એમાંથી છુટકારો મેળવીને એમની માગણી અનુસાર આજે આ 1500 મકાનને કોર્પોરેશનના પાણીનું જોડાણ એ નિયમોને આધીન રહીને એમને છૂટછાટ જે વેરામાં આપવાની છે એ આપીને આજે કોર્પોરેશન એમને આ મોટો લાભ એટલે સુશાસનની પ્રતીતિ કરાવવા જઈ રહી છે। એની સાથે આ વિસ્તારના નાગરિકોની, અમારા પૂર્વ કાઉન્સિલરોની, એટલે કે મને યાદ છે ધર્મેન્દ્રભાઈ પંચાલ હોય, બિપિનભાઈ હોય, દિલીપભાઈ હોય, આ છેલ્લા 10-15 વર્ષથી અને હાલમાં પણ અમારા આ વિસ્તારના કાઉન્સિલર હોય એ તમામ કાઉન્સિલર, એમાં શ્રીરંગભાઈ હોય, રીટાબેન હોય, સુરેખાબેન હોય, આ બધા જ અમારા મીનાબા હોય, રાજેશભાઈ હોય, મહાલક્ષ્મીબેન હોય, આ તમામ કાઉન્સિલરોની માંગ રહી હતી કે આ વિસ્તારને નવીન પાણીની ટાંકી મળે અને આ નવીન પાણીની ટાંકી આજે ગોરવાની અંદર દશામા તળાવ અને એની આજુબાજુની જગ્યા હાઉસિંગ બોર્ડની છે। અમારી માગણીના આધાર પર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર નિર્ણય કરીને આ જમીન એ કોર્પોરેશનને આજે ફાળવી છે। આશરે 2 લાખ ફૂટ જેટલી જગ્યા એ નિયમોને આધીન રહીને કોર્પોરેશનને ફળવાઈ છે। ત્યાં ભવિષ્યમાં દશામા તળાવ પણ આપણે બીજા તળાવોની જેમ ડેવલપ કરીશું। રાજ્ય સરકારે માન્ય ધારાસભ્યશ્રીના પ્રયત્નથી અને વોર્ડ 11ના કાર્યકર્તાઓ, કાઉન્સિલરોના પ્રયત્નથી કોર્પોરેશનને ગઈકાલે સોંપ્યું છે અને હવે આ જગ્યા ઉપર આ વિસ્તારના નાગરિકો માટે એક ગાર્ડન અને પાણીની સુવિધા માટે એક પાણીની ટાંકી જે જગ્યા આપી છે એમાં અમે સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે આ તળાવને ડેવલપ કરી, બ્યુટિફિકેશન કરી અને અનેક વિવિધ અહીંયા લોકોને ઉપયોગી થાય એવી યોજનાઓ લાવીશું। દશામા તળાવ પાસે આવેલી જગ્યાની અંદર તળાવને ડેવલપમેન્ટ કરવું અને સાથે ઘણા વર્ષોથી જ્યારે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે હોય, સાથે ધર્મેન્દ્ર પંચાલ હોય, એવા દરેક પૂર્વ કાઉન્સિલરોની જ્યારે રજૂઆત રહેલી છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને
અને સાથે હાલમાં અમે ચારેય કાઉન્સિલર એટલે ઇલેક્શન વોર્ડ નંબર 9ના હું શ્રીરંગ આયરે, સાથે મારા ત્રણેય સાથી કાઉન્સિલર, વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો, 8ના કાઉન્સિલર, આ તમામ કાઉન્સિલરોને રજૂઆતની ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાય સમયથી પાણીના પ્રેશરને લઈને વિષય આવતો હતો. પાણીનું જ્યારે પણ વિષયનો પ્રશ્ન આવે અને વિષયની સાથે સભાની અંદર રજૂઆત કરવી પડે તો એ રજૂઆતને ધ્યાનમાં રાખીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીએ માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈને રજૂઆત કરી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને જે હાઉસિંગ બોર્ડ પાસે રહેલી જે જગ્યાઓ છે તેની અંદરથી જ પાણીની ટાંકી માટેની 19,460 સમથિંગ ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે, એટલે કે 2 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા આપવામાં આવશે, જેની અંદર તમામ જે દશામા તળાવનું ડેવલપિંગ છે, સાથે લક્ષ્મીપુરા પાણીની ટાંકી તેનું પણ અહીંયા ડેવલપિંગ થશે. એટલે વર્ષોથી થતી રજૂઆતને આજના દિવસે તેના પર આગળ સારા કામ થવા જઈ રહ્યા છે. ત્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.